નમસ્કાર. મુંબઈથી હું કરિશ્મા ખાન હોટલાઇન ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે આગળ વાત કરી ગયા એમ 1 ઓગસ્ટથી સાયનનો જે રેલવે બ્રિજ છે તેને તોડી પાડી નાખવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ કામગીરી તબક્કાવાર રીતે થશે અને તેને બનતા 2 વર્ષ જેટલો સમય લાગશે. હજી તો આ કામગીરી શરૂ થઈ જ છે, ત્યાં તો લોકોને અનેક હાલાકીઓનો ભોગ બનવું પડ્યું છે. 1 કલાકનો રસ્તો કાપતા 3 કલાક જેટલો સમય લાગે છે અને દાદરથી લઈને કુર્લા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સિવાય સ્કૂલે જતા બાળકો પણ પોતાના નિયત સમયે સ્કૂલે પહોંચી શકતા નથી. ઓફિસે જતા લોકોને પણ નિયત સમયે પોતાની ઓફિસે પહોંચવા માટે ખૂબ જ મથામણ કરવી પડે છે. ટ્રાફિક પોલીસોને પણ તેમના નિયત સમય કરતાં વધારે કામ કરવું પડે છે. ડાયવર્ઝન આપવામાં આવ્યા છે છતાં પણ તે ખૂબ જ સાંકડા અને વિવિધ રસ્તાઓ બંધ હોવાના કારણે તેનો લોકો ઉપયોગ કરી શકતા નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે 10 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે. આવી અનેક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને ધારાવીવાસીઓ, તેઓને પણ આ બ્રિજના કારણે અને તેના ચાલતા કામકાજના કારણે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના બિઝનેસ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ બ્રિજનું કામકાજને પૂરું થતાં હજી તો 2 વર્ષથી પણ વધારે સમય લાગી શકે છે અથવા 2 વર્ષ જેટલો સમય લાગશે. તો અત્યારથી જ આટલી મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે, તો આ 2 વર્ષ કેવી રીતે જશે તે લોકોનો સવાલ છે. આવા જ સમાચાર લઈને હું આવતી રહીશ. મુંબઈથી હું કરિશ્મા ખાન. તમે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલતા નહીં. નમસ્કાર.